તો ગાઈસ જો આપણું ઘર ને પરી ગયું હવે. જો આપણું આ જોમ્બો હતો અને લેબરો હતો આપણા ઘર આગળ. અને જુઓ તો જેને અમારો બ્લોગ જોયેલો ને એમને ખબર છે કે અમારું ઘર અહીં પહેલાં હતું. અમારી 4 ભાઈની ફેમિલી રહેતી હતી. જય માતાજી મિત્રો. તો જો અમારું ઘર મેં તમને એક જૂના બ્લોગમાં બી કીધું હતું કે અમારું ઘર તૂટવાનું હોય અને તૂટી ગયું. જોઈ લો બાજુમાં જોગનીમાનું મંદિર હતું. અને આ બાજુ છોકરાઓ રોજ સવારે તમે જૂના બ્લોગમાં જોયું રોજ સવારે છોકરાઓ સેતુલી નીચે રમતા હતા. જય માતાજી. એટલે અમુક એમ કહો સેતુલીનો સોયલો હતો ને બગી. સાચી વાત. આ બધું ઝાડ ના પાટ પેલું એ થઈ ગયું. શું કરે આપડે તો ઘર પડી ગયું ને. મુકુ જે જૂના માણસ જોતા હોય ને બ્લોગ એમને ખબર હે કે આપડે કીધું તું ને એક વાર કે ઘર પરવાનું. અને એવું નહીં બધાને જોઈ લો ઠેઠ ઊંધી આવી જુઓ ઠેઠ ઊંધી 0-0 બધાના ઘર પડી ગયા. તો આ સામાન અને અમે તો આખા ઘરનું સામાન તો મૂકીને તો આગળ આ મકાન લીધું ને ભાડે તો પણ એમને થોડા દિવસ જ છે. જો ઠેઠ ઊંધી બધા મકાનો પાડ નાખ્યા ઠેઠ ઊંધી. એટલે અમે હવે બીજે તો ભાડે મકાન હોદીએ અને એવો થોડા દિવસ જ છીએ. જો અમારા આ દરવાજા આ જારી અને મારી ફેમિલીને તો ત્યાં એમના મારા સાસરી મૂકી આવ્યું ને પિયોર પિંચુને જેન્સીને અને મમ્મીને કઈ તાપમાં ચો બે રે મકાન તો પાડ નાખ્યું મારું. હા મેલેજી નહીં તો મિત્રો ચલો મળીએ. આ અમારું જૂનું ઘર તો પડી